પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે છે, ત્યારે પ્રધાનમંત્રીએ અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી. પ્રધાનમંત્રીએ ટેલિકોમ, રેલવે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય સેવા, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં 60,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચિપથી લઈને શિપ સુધી દરેક વસ્તુનું ભારતમાં નિર્માણ થવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે આજે ઓડિશા ડબલ એન્જિનની સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે. भाइयों और बहनों, 1.5 साल पहले विधानसभा चुनाव के समय ओडिशा के आप लोगों ने एक नए संकल्प के साथ आगे बढ़ने का प्रण लिया था. ये संकल्प था विकसित ओडिशा. और आज हम देख रहे हैं ओडिशा डबल इंजन की रफ्तार से आगे बढ़ने लगा है. आज फिर एक बार ओडिशा के विकास के लिए, देश के विकास के लिए हजारों करोड़ रुपए के प्रोजेक्ट का काम शुरू हुआ है. इसके अलावा ओडिशा में शिक्षा, कौशल और कनेक्टिविटी से जुड़े अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण भी हुआ है.